હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ અર્ચનાઝ ગુજરાતી કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ શ્રીખંડ બનાવવાની રેસીપી। તો આજે આપણે જે શ્રીખંડ બનાવવાના છીએ એનો મસ્કો મેં પહેલેથી બનાવીને રેડી કરેલો છે। મારી આગળની ચેનલમાં પણ મેં ઘણા એવા શ્રીખંડની રેસીપી આપેલી છે। તો આ આપણો મસ્કો બનીને રેડી થઈ ગયો છે। 1 કિલો જેટલું દહીં હતું એનો મેં આ રીતેનો મસ્કો બનાવ્યો છે। તો એ મસ્કાને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે ચમચીથી આ રીતે એને મિક્સ કરી લેવાનો છે। મસ્કો આપણો એકદમ આ રીતે ઘટ્ટ થવો જોઈએ, એમાં જરા પણ પાણીનો ભાગ કે છાશનો ભાગ ના રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અને જ્યારે દહીં આપણે કોઈ કોટનના કપડામાં લઈએ તો કપડામાં લઈને આપણે એને ફ્રીજમાં મૂકવાનું છે, જેથી બહાર રાખશો તો ખાટું થઈ જશે અને ઉનાળામાં તો વધારે ખાટું થઈ જાય છે। હવે આપણે આ મસ્કાની અંદર દળેલી ખાંડ નાખવાની છે। તો 1 વાડકી જેટલી મેં ખાંડ લીધી છે, પહેલાં થોડીક નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું છે। આખી ખાંડ ઓગળતા વાર લાગે છે એટલે આપણે દળેલી ખાંડનો ઉપયોગ કરીશું અને આપણા ઘરમાં જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે ખાંડનો ઉપયોગ કરવાનો છે। તો થોડી થોડી ખાંડ નાખતા જઈશું અને એને આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે। જો એકવાર સાદો શ્રીખંડ બનીને રેડી થઈ જાય તો પછી તમે એમાં ગમે તે ફ્લેવર નાખી શકો છો। હવે બાઉલ મને નાનો લાગતો હતો તો મેં મોટા બાઉલમાં આ રીતે ટ્રાન્સફર કરી લીધો છે અને એને બરાબર આ રીતે મિક્સ કરી લઈશું, જેથી દહીંના મસ્કાની અંદર આપણી ખાંડ સરસ એવી ભળી જાય અને એને આ રીતે બરાબર મિક્સ કરી લેવાનો છે, જેથી શ્રીખંડ આપણો એકદમ સ્મૂધ બને અને એને બરાબર મિક્સ કરતા રહેવાનું છે। જેમ મેં આગળ કહ્યું ને કે મસ્કો જો તમે બહાર રાખશો બનાવેલો તો ખાટો થઈ જશે, એટલે મસ્કો બનાવીને આપણે ફ્રીજમાં રાખવાનો છે અને આ રીતે એનું ટેક્સચર હોવું જોઈએ। તમે જોઈ શકો છો હું ચમચીથી પાડું છું તો પણ એકદમ આસાનીથી નથી પડતો। હવે આપણે આ શ્રીખંડમાં ઇલાયચી પાવડર લેવાનો છે, એકદમ બારીક ઇલાયચી પાવડર મેં કરી લીધો છે। તો આપણો નોર્મલ જે આપણે શ્રીખંડ તો આપણો રેડી થઈ ગયો છે। હવે આપણે આમાં ફ્લેવરો એડ કરીશું। આજે આપણે મિક્સ ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવીશું। તો તેમાં આ 1 થી 2 ચમચી મેં દૂધ લીધું હતું, તેમાં કેસરને દૂધ ગરમ કરીને કેસર નાખી દીધું હતું, જેથી એ ઓગળી જાય અને સરસ એનો કલર આવે। હવે આપણે તેમાં થોડાક બદામની સ્લાઈસ એડ કરીશું, કાજુના આપણે ટુકડા નાખવાના છે અને આપણે પિસ્તાના પણ ટુકડા નાખીશું। બાળકો જે પણ ડ્રાયફ્રૂટ્સ ખાતા હોય એ બધા જ આમાં તમે એડ કરી શકો છો। હવે આપણે સૂકી દ્રાક્ષ પણ એડ કરીશું। થોડાક ડ્રાયફ્રૂટ્સ મેં સાઈડમાં કાઢ્યા છે ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે। બજારમાં જે શ્રીખંડ મળે છે તેમાં કલરનો પણ ઉપયોગ કરવામાં આવે છે, પણ આમાં આપણે કેસરવાળું દૂધ થોડુંક નાખ્યું છે, જેથી એનો નેચરલ કલર આવી શકે અને એનો ટેસ્ટ પણ સરસ આવે। બધું જ આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। તો આપણો આ શ્રીખંડ બનીને રેડી થઈ ગયો। હવે આપણે આને ફ્રીજમાં મૂકીશું, જેથી થોડુંક આપણો શ્રીખંડ કડક થઈ જાય અને મેં બધો શ્રીખંડ એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધો છે। હવે આપણે આના ઉપર થોડાક ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું। તો થોડાક કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષથી એને આ રીતે ગાર્નિશ કરી લઈશું। તો છે ને શ્રીખંડ બનાવવો એકદમ આસાન। તમને પણ જોઈને મોઢામાં પાણી આવી ગયું ને? તો ફટાફટ શ્રીખંડ બની જાય છે। જો મસ્કો રેડી હોય તો ફક્ત 5 થી 10 જ મિનિટમાં શ્રીખંડ બનીને રેડી થઈ જાય છે। તો આ રીતે તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને તેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા નવા જ વિડીયો તમે જોઈ શકો અને આ રીતે બધી જ નવી રેસીપી તમને મળી રહે। થેન્ક્સ ફોર વોચિંગ।